એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વર્ષો જૂની માંગણીઓ રજૂઆતો સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવતા 12 વર્ષમાં પ્રથમ વખત ચૂંટણી ટાણે પત્રકાર પરિષદ યોજાઈ હતી. એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી સહિત મંડળના હોદ્દેદારોએ અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલ વિકાસના કામો તેમજ હાલ પ્રગતિ હેઠળના નવા પ્રોજેક્ટોની જાણકારી આપી હતી. જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ એરિયામાં 67 કરોડના ખર્ચે વીજ કંપની 175 કિલોમીટરનું ભૂગર્ભ વીજ કેબલ નેટવર્ક લગાવવા જઈ રહ્યું છે, તો સરકારની મંજૂર 23 કરોડની ગ્રાન્ટ મળી 73 કરોડના ખર્ચે સમગ્ર વસાહત વિસ્તારમાં 129 કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જીઆઈડીસી દ્વારા 50,000 સ્ક્વેર મીટરમાં 22.67 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગર આકાર પામશે. જીઆઈડીસી અને નોટિફાઈડ દ્વારા 32 જેટલા કમ્પાઉન્ડ વોલ સાથે સીઓપી બનાવાઈ રહ્યા છે, જેમાં 24 સીઓપીનું કામ પૂર્ણ થયું છે. આ સાથે જ 1000 ચોરસ મીટરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાણી માટે તળાવને ડિસ્ટિલિંગ કરતા 220 MLD જથ્થો વધતા હવે 10 દિવસની જગ્યાએ 1 મહિના સુધી સ્ટોરેજ થઈ શકશે. સાથે 2.19 કરોડના ખર્ચે 39 લાખ લીટરની નવી ટાંકી બનાવાઈ રહી છે, જ્યારે રહેણાંક વિસ્તારમાં 10 લાખ લીટરની ટાંકી, 20 લાખ લીટરનો સંપ કરોડોના ખર્ચે નિર્માણાધીન છે. 1000 ચોરસ મીટરમાં 1 કરોડના ખર્ચે રાહત દરનું ભોજનાલય બની રહ્યું છે. સ્મશાન માટે પણ ટૂંક સમયમાં પ્લોટ ફાળવવામાં આવશે. રહેણાંક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે 14.94 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. સુરક્ષા અને સલામતી માટે જીઆઈડીસીમાં 56 લોકેશન પર 218 કેમેરાની કામગીરી 2.54 કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે. આમ સંપન્ન અને કાર્યરત વિવિધ કામોનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. 12 વર્ષમાં પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી વિકાસનું કારણ કે અમારી રાજ્ય સરકારને જે વર્ષોથી અમારી માગણીઓ હતી એ અત્યારે પૂરી થઈ, એટલે અને બીજું આજે એક મોટું કામ થઈ રહ્યું છે કે વર્ષોથી અમારી માગણી હતી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ, અને એ અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે. ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમની ખૂબ અમને આજે બહુ મોટું, અમારા એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ 67 કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે. આમાં શું લઘુ ઉદ્યોગ ભારતીનો સ્વીકાર કરો? લઘુ ઉદ્યોગ ભારતી અને એસોસિએશન અમે બધા સાથે મળીને જ કામ કરતા હોઈએ છીએ, અને અમારા કોઈ એવા પોલિસી મેટરના પ્રશ્નો હોય તો લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા પણ સ્ટેટ ગવર્મેન્ટમાં અને કેન્દ્ર સરકારમાં મોકલતા હોઈએ છીએ. શું પત્રકાર પરિષદ આવનાર જે એઆઈની ચૂંટણી અને લોકસભા ચૂંટણીને અનુલક્ષીને હોય ખરી? ના, એવું કંઈ નથી, પણ અમારા પ્રોજેક્ટો અત્યારે હાલ વર્ષોથી તમે જોતા હશો કે રોડની બહુ ખરાબ હાલત હતી. અમે સરકારની ગ્રાન્ટની રાહ જોઈ રહેલા હતા. એ સરકારે અમને પૂરેપૂરી ગ્રાન્ટ તો સરકારમાંથી નથી મળી, પણ અમને 25 કરોડની સરકારમાંથી ગ્રાન્ટ મળી, અને જીઆઈડીસીએ ડાયરેક્ટ એ પૈસા કોન્ટ્રાક્ટ આપીને ટેન્ડર કરીને કામ 25 કરોડનું કર્યું છે. બાકીનું કામ જે છે એ અમારા નોટિફાઈડને એસોસિએશને સાથે મળીને કરેલું છે. કામ થયા છે તેમાં ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ મંડળમાં ભ્રષ્ટાચારની ચર્ચા થાય છે, એ મુદ્દે શું થશે? ના, એવું કોઈ મારા ધ્યાનમાં આવેલું નથી અને પોસિબલ જ નથી એ વસ્તુ. કેટલા વિકાસના કામો જોયા છે? વિકાસના ઘણા બધા કામો છે. જો એક તો ટ્રાન્સપોર્ટ નગર છે, પછી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક સ્પીકરનું છે, પછી સીઓપી બધા ડેવલપ કરેલા છે, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જગ્યાની ફાળવણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવી છે, પછી સદાનંદ હોટલ જોડે જે આરસીસી રોડ છે એની મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપી દીધેલો છે. પછી રોડની મેં તમને વાત કરી કે ટોટલ 73 કરોડ રૂપિયાના રોડ છે, એમાં 26 કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળેલી છે, અને આ રોડ ટોટલ 129 કિલોમીટરના રોડ બનાવવામાં આવેલા છે. આખા એસ્ટેટમાં રેસિડન્ટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સંપૂર્ણ રોડનું કામ પૂરેપૂરું પૂર્ણ થયેલું છે. એઆઈમાં ખાસ કરીને એક મુદ્દો પણ ચર્ચા કર્યો હતો, એમસીએમનો 10 ઉમેદવારનો જગ્યા લાયક છે, તે મુદ્દે શું થયું? એવું કોઈ વસ્તુ અમે જે અમારું બંધારણ છે એ પ્રમાણેનું છે, અને કોઈને બી જો એવો કોઈ વિરોધ હોય તો અમને રાઇટિંગમાં આપી શકે છે, અને એની અમારી સમિતિ છે એ નિર્ણય લેશે.
હસમુખભાઈ પટેલનો એક મુદ્દો ચાલતો હતો તો તેનો કોઈ નિર્ણય હજુ આવ્યો નથી. ના સુગત સમાધાન થઈ ગયું.